અરે રીજી ગયો ભગવાન તો તથાસ્તુ કહી દે ને તો હકીકત કાંઈ નહીં હોય. હોવા છતાં પરમાત્માને એમનો કેવું કોક ભલે તમારે નથી દેવા તો અલગ વાત છે, આખો વિષય નોખો છે કે ભાઈ નથી વ્યવસ્થા અત્યારે હાલ, પણ જાગીને એમને કેવું કાંઈ ન એમ નકર ઈ ક્યારેક તથાસ્તુ કહી દે. રોજ તમે પાણાનું રોજ કહું ને કે પાણામાંથી રોજ શીસણીઓ આંકો, શીસણીઓ પાણાને કાપી ન કે દોડું, પણ તોય પાણો કપાઈ જાય એમ ભગવાને ક્યારેક રીજી જાય કહી દે જા બેટા તથાસ્તુ કે મજા કરી જા, કાંઈ જ નહીં હોય. કહી દે ક્યારેક એને નો મજા આવે તમે રોજ જાગીને કહો તો. એટલે રોજ એવું મારું કહેવાનો મતલબ જાગીને સીધું એ ન કેવું કાંઈ ન ઘણું આપ્યું એમ કહો ને ભાઈ. આપણને 3 ટાઈમ ખાવાનું મળે, પહેરવા કપડાં લતા આપ્યા, મા બાપ છે, આવો સુખી પરિવારમાં જીવી છે, આનાથી વિશે શું સુખ જોતું? અમુકને જોયા ખાવાના તો આખો દિવસ હોય ખાવાનું નથી મળતું, એની કરતાં તો આપણે બહુ સુખી છીએ. પોતે મહેનત મજૂરી કરીને આપણા 3 ટકનું પેટ તો ખાડો તો ભરીએ છીએ. હાલો સંપત્તિ એક તમારા પૂર્વના પ્રારબ્ધને આધારિત હોય છે. કોઈ પણ વ્યક્તિ પાસે એમ કે ને હું બહુ ચતુર છું અને મારી પાસે સંપત્તિ છે, નહીં હું હાવ ગાંડા પાસે તમને બતાવું. હલો એ ખળીના 2 કટકા ન કરતો હોય ને તોય પૂર્વનું પ્રારબ્ધ બળવાનું હોય ને એટલે સંપત્તિ હોય. આપણે ચતુર હોય ને ભેગી કરી એવી નથી નવાય. ભેગી હાલો તમે કદાચ ભેગી કરી લીધી, તમે કદાચ કોઈને છેતરીને આમ તેમ કરીને ભેગી કરી લીધી, એવું એટલે નથી ઉપર એની વોર છે માથે, આપણે કેમ લાઇટ કેમેરો મૂકેલો હોય, કેમેરો ધ્યાન રાખે, એ ધ્યાન રાખે આપણું, એ ધ્યાન રાખે ને કારે પછી કેવી જગ્યાએ તમને મોકલે છે એ નક્કી ન હોય. તમારે જોવું તમે 10મો ભાગ ન કાઢો ને કોઈ પણ નજર કરી લેવાની પોતાના જીવનમાં. મારી વાત ઉપર ન ગમતું તમને ફિટ થતું હોય તો નજર કરી લેજો. 10મો ભાગ સંપત્તિમાંથી તમે ન કાઢો, તમારે આગળ વધારો છે, વ્યવસ્થા છે, છતાં 10મો ભાગ ન કાઢો, દવાખાનું, એક કોરટ, આ બધા નોખા નોખા એના વ્યવધાનો છે, ત્યાં વયું જાય. ડખા નાન તેન એવું બધું થાય ને એમાં શરૂ કરશે ભગવાન. અને એવો છે વ્યવસ્થિત જીવન જેનામાં કાંઈ ફેરફાર ન થાય એને વાંધો ન હોય, તમારે જોઈ લેવાનું. એક શેઠ હતા, એને ઘણી બધી ફેક્ટરીઓ હતી એમાં બરોબર, અને સમદ્રષ્ટિવાળા મહાપુરુષ હતા. શેઠ તો હતા પણ સમકક્ષાએની જે સ્થિતિ હતી એમને નિર્મળતાવાળી. એટલે બરોબર ફેક્ટરીમાં આગ લાગી ગઈ એટલે માણસો ઘણા બધા કામ કરતા હતા. એ કીધું ભાઈ આવી દોડા આવ્યો એનો માણસ હતો, એ કે ભાઈ ફેક્ટરી આખી હળગી ગઈ ને આગ લાગી ગઈ, કે કાંઈ વાંધો નહીં કે હું હમણાં આવું. એ કોઈક મહેમાન બેઠા હતા તોય એના મુખ ક્રાંતિ કાંઈ બદલી નહીં. એટલે ઓલાને એમ થયું એને કે ફેક્ટરી જગી ગઈ, એ કે તમને કોઈને કાંઈ નથી થયું નહીં, કે ના ના તો વાંધો નહીં લેવું આવું. એ ત્યાં ગયા જઈને જોયું ત્યાં નજર કરીને કે કાંઈ વાંધો નહીં, કે તમે કોઈ બીજું કાંઈ કોઈ તકલીફ થઈ તા કે નહીં. ઓલે પછી પ્રશ્ન થઈ જાય ને મનની અંદર કે ભાઈ અવડું મોટું નુકસાન થઈ ગયું પણ આના મુખની રેખા નથી બદલી. એટલે એને પૂછ્યું કે ભાઈ કેમ, આનું કારણ શું? એ કે જેને આપ્યું છે એને લઈ લીધું, મારું તો હતું નહીં. હા તો એને આપ્યું થયું ને મજા આવી, મને આપ્યું, કદાચ અત્યારે લઈ લીધું તો એમાં મારે રોવાનું શું હોય, એનું હતું ને એને લીધું. હું ક્યારે લઈને આવ્યો છો? આપણે લઈને આવ્યા હતા નહીં, પણ આપણે શું કરીએ અહીંયા લઈને આવ્યો એમ કહી નાખીએ, કરીએ કે ન કરતા? આ જ દુઃખનું કારણ છે. એટલે ભગવાનનો નામનો આધાર હશે, કોઈ પણ નામ તમે સેવી લો, નામનો આધાર જીવી જાઓ તો એ દુઃખ તમને નહીં લાગે. એ દુઃખે નહીં લાગે ને બીજું કે જીવનમાં હારો મોળો સમય આવવાનો છે ને, કે સુખ જ આવ્યું દુઃખ નહીં આવે એવું થોડું છે. તમારે આગળ અઢળક સંપત્તિ હોય અને મારો નાથ કૃપા કરીને કેન્સર થયું હોય તો તો હાલે ક્યાંય? ભગવાનની કૃપા થાય ને તૈયાર થાય. અમુક રોગ છે ને એની કૃપા કહેવાય. કારણ જિંદગીમાં કાંઈ ન કર્યું ને એને થાય. પક્ષી ગાંઠામાં ત્રાહા થઈ જાય ને એ બધા રોગો ક્યારે થાય? ઈશ્વરની કૃપા થાય ને ત્યારે થાય, પછી મટે જ નહીં હારા. તો આપણે આગળ અઢળક હોય ખર્ચીને મટાડી દેવો જોઈએ કે ન મટાડી દેવું જોઈએ? પણ નથી મટતું ને. એક જ એવો ઉપાય છે મટી જાય, બોલો ભગવાનનું નામ, એ મટાડી દે. એનું ન મટતું હોય તો જે આ પ્રેમાનંદ બાબા જીવે એને ડૉક્ટરે એમ કીધું 2.5 વર્ષ વધીને તમે 2.5 વર્ષ જીવશો. એ ડૉક્ટર મરી ગયો પણ પ્રેમાનંદ બાબા 20 વર્ષ થાય જીવે છે હજી, અને રોજ ડાયાલિસિસ થાય. હવે 3-4 દિવસ ડાયાલિસિસ થાય ને એ માણસને હાલવી મુશ્કેલ થઈ જાય. આને 20 વર્ષ થતા વિચાર તો કરો ડેઈલી. અને તોય રાતે 1 વાગ્યો તો પાછા એ નીકળી જાય રોડે હાલીને. એને ઘણા કિડની ડોનેટ કરવા વાળા આવ્યા હતા. એને કીધું ભાઈ અમે કિડની આપીએ, તમે કિડની બદલાઈ નાખો. તો એને શું કીધું કદાચ તમે કિડની આપો બરોબર છે, તમારી ભાવ છે એટલે આપો, પણ કદાચ એ કિડની ન હાલી તો, અને જો મારી રાધા રાણીને કનૈયાને હાંકવી દેશે તો આને શરૂ કરશે. નકર એક મારી કનૈયો, એક કિડની કનૈયો છે ને એક રાધા છે, કે ભલે રેડી છે કે કાંઈ વાંધો ન. જેની સુખ દુઃખ સમય કૃતવા લાભો લાભા જયો જયા, જેની સ્થિતિ સમ થઈ ગઈ તો એને કાંઈ તકલીફ નથી થતી. તો એને પીડા આવે પણ પીડાને કાંઈ કરી નથી શકતી. સ્થિતિ એટલી જ પ્રાપ્ત કરવાની છે
જીવનમાં સુખ દુઃખ બધાને આવી જાય, નો આવે એવું નથી. પણ સુખ આવ્યું તો શકી ન જવાનું, દુઃખ આવ્યું તો રોવાનું મળવાનું હોય, કેમ કે આવ્યું થયું જવાનું છે, પાકી વાત છે. અહીંયા કયકને રાજા થતાય જોયેલા છે, કયકને રંગ થતાય જોયેલા છે, નથી જોયા? સમય સમયને હોય, ભલે કે ને સમય બળવાન છે. એનો એ અર્જુન હતો, મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં સામું નહોતું જોવાતું, મોટા ધુરંધર ધનુષધારી હતા, અને આપણે ગુજરાતમાં કાબાઈ લૂંટી લીધો. એટલે સમય ક્યારે ફરી જાય એનું કોઈ કહી શકાય નહીં. એટલે હું રોજ કહેતો ભાઈ ભગવાનને આશ્રિત થઈ જાઓ, ભગવાનના નામને આશ્રિત થઈ જાઓ, તો તમને ક્યારેય દુઃખે નહીં થાય. ને એવો સમય આવવાય નહીં કે ભલા માણા મારો રામજી મહારાજ ક્યારેય એવો સમય નહીં આવવા જોઈએ, કેમ કે એના આશ્રય જે થઈ ગયો પછી પૂરું થઈ ગયું. જગતના શોકમાં એને કોઈ મૂંઝવણ રહેતી જ નથી. નામ આ કરવા સમર્થ છે. તમે વિચાર્યું ન હોય ને એ કરીએ કે નામ, તમે ક્યારેય કલ્પના ન કરી હોય, જે તમે એમ કહો આ મારા 3 કાળમાં ન બને, એ તમારી સામે પ્રગટ કરી દે. આ એની શક્તિ છે નામની. કોઈ એમ કે નામ શું કરીએ કે તો આ કરીએ કે, કેમ કે તમે જે જીવન જીવતા હો તમારી આખી પેઢીઓને તારી છે ને, આ કરવા સમર્થ છે. ગંગાજીને કોઈએ પૂછ્યું કે ભાઈ આ બધાય પાપી તમારે ઓલે આવે, આ બધા પાપ નાખીને વીએ જાય, તમે ક્યાં દેવા જાવ? એમ પ્રશ્ન તો થાય ને કોઈ ઋષિ મુનિની આજ્ઞા કે તમે ક્યાં દેવા જાવ? એ કે મારામાં કોઈક એવા ભગવત ભક્તો આવે ને, એ આવે ત્યારે હું પાવન થાઉં છું. એવા પરમ ભાગવત જે ભગવાનના પ્રિય ભક્તો છે, એ મારામાં સ્નાન કરે ને ત્યારે આ બધાના પાપ લઈને જાય છે પરમાત્મા પાસે. નહીં તો એ કે મારે તો હેરાન થઈ જવું પડે ને. તો ગંગાજી કરતા આવડે ને પવિત્ર કીધા કે નથી કીધા? ઓલા આપણે આપણે કાઠિયાવાડમાં ગદગંગા કહેવાય, ઘણા ભજનની કડીઓમાં આવે ગદગંગાનો. એ ગદગંગા બીજી કઈ એની નીકળી નહોતી, આજ તે ભગવાનની કથા છે, ભગવાનના ગુણાનુવાદ છે, ભગવાન નામ કીર્તન છે, બસ આ જ ગદગંગા. એના આધારે જ આજે આ બધા સ્તંભો છે, એને લીધે જ તે હાલે છે.